તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? આપણે આવી ગયા છીએ અત્યારે કેરી પાડવા. તો આ બધા કેરી પાડે છે. પણ આ એક મોટો પ્રોબ્લેમ એ છે કે અહીંયા ઘીમોલીનો વધારે મકોડા છે. ઘીમોલી મકોડા જો તમે દેખાડો. આ ઘીમોલી બહુ કોડી જાય. લીંબુડા છે, જમરૂખી પણ છે, આંબાઈ છે. પણ એક ધ્યાન રાખવું પડે, ઘીમોલી છે બહુ કોડી જાય. જો બધા કેરી વીણે છે, પડી ગયેલી હોય ને બધી. આપણે હવે એકાદી વીણું, કારણ કે આપણા હાથમાં ઈકડ છે પણ આપણે એક નથી વીણું. આપણને ભાઈ ઘીમોલાથી લાગે બીક. આપણે ન વીણવી ભાઈ, આપણને ઘીમોલાથી બહુ બીક લાગે. પણ તો એકાદી કેરી તો રહી જાય, હાવ ખાલી ખાલી ન જોઈએ. ચાલો જોઈ લઈએ, એકાદી કેરી મળી જતી હોય તો. ભાઈ ઘીમોલા મકોડા છે બહુ કવડી. કેરી તો છે જ તે, ઘીમોલા મકોડા છે કવડી બહુ જાય. આપણે કદી કેરી તો લઈ ગયો તો તમે ઘીમોલી મકોડા હોય ને ઘર દેખાડું. આવું હોય એનું ઘર ઘીમોલી મકોડા. મકોડા હોય આમાં રે ભાઈ ઘીમોલી. લાલ કલરના હોય પણ આમ કવડે ને ત્યારે બહુ બળવે ભાઈ. એટલે હાલો હવે આપણે પછીથી જઈએ. એ કદી કેરી જે હાથમાં આવી નહીં આપણા હાથમાં. તો મિત્રો, આ બધાના હાથમાં કુવાડી જોઈને તમને એવું લાગતું છે કે પુષ્પા 3ની શૂટિંગ કરવા જાય છે, પણ ના, એવું નથી. આપણે વાંસ કાપવા આવેલા છે. સ્ટોરી કંઈક એવી છે કે આપણે વાંસની જરૂર મકાન બનાવવામાં હોય, એટલે આપણે મકાન બનાવવું છે અને આપણે વાંસ કાપવા માટે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણી ટીમ વાંસ કાપવા જઈ રહી છે. તો તમે જોઈ શકો છો પંકજીએ મુહૂર્ત કરી દીધું છે વાંસ કાપવાનું, અને પંકજી વાંસ કાપવા મળ્યા છે. અને હાથમાં આપણા હાથમાં છે ધાર્યું. બાજુમાં તમે જોઈ શકો છો હનીભાઈ પણ વાંસ કાપી રહ્યા છે. તો જો કઈ રીતના વાંસ કાપે છે. તો મિત્રો, તમને એમ લાગતું કે આ બધા ઉપર કેમ જોવે છે, પણ ઉપર એટલા માટે જોવે છે કે આ વાંસ મસ્ત મજાના સીધા છે, તો કાપવાની તૈયારી કરી છે. તો તમે જોઈ શકો છો કેટલા બધા વાંસ કાપી નાખ્યા છે બધાએ થઈને. અને હાલો હવે તમને દેખાડું કે આ બધા વાંસ કાપે છે, કઈ રીતના કાપે છે. અને આ જે વાંસના પાંદડા છે ને, એ પણ ઉપયોગમાં આવી કે જો તમને દેખાડું. આ પાંદડા પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો જો મિત્રો, આ જે નવું હથિયાર છે ને કાકાના હાથમાં, એ તમે ઓળખો છો એને શું કહેવાય? એને વાહલો કહેવાય. ટૂંકમાં વાહલાનું કામ એવું છે કે જો તમે આ હાંભેળો છે ને, એને રિપેરિંગ કરવામાં આવે છે. રિપેરિંગ એટલે કે સરખો બનાવવા માટે. તમે જોઈ શકો છો હાંભેળો કઈ રીતના તૈયાર થાય છે. અમારા ધમભાઈ જો કઈ રીતના કરે છે. આને વાહલો કહેવાય. જો તમને દેખાડું, આ રીતના કંઈક ઉપયોગ આવે વાહલાનો. યુટ્યુબ ફેમિલી, તમને આ નાનકડો વ્લોગ ગમ્યો હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.